વરસાદમાં પલળતા યુપીએસસીના વિદ્યાર્થીને સુંદર વિદુષીએ એક રાતનો આશરો આપ્યો. પછી સવારે જે થયું તેનાથી બધા હેરાન રહી ગયા. રાઘવ ઉત્તર પ્રદેશના એક નાના ગામનો રહેવાસી, આશરે 28 વર્ષનો એક સાધારણ પરંતુ અસાધારણ વિચારસરણી ધરાવતો યુવક હતો. તેના પિતા એક નાના ખેડૂત હતા અને માતા વર્ષો સુધી ઘર સંભાળીને પરિવારને તૂટવા નહોતી દેતી. બાળપણથી જ રાઘવે ગરીબીને ખૂબ નજીકથી જોઈ હતી. ક્યારેક ખેતરમાં પિતા સાથે કામ કર્યું તો ક્યારેક ગામના બાળકોને ટ્યુશન ભણાવીને પોતાના પુસ્તકોનો ખર્ચ કાઢ્યો. ક્યારેક તહેવારો પર નવા કપડાં ન મળ્યા તો પણ તેણે કોઈ ફરિયાદ ન કરી, કારણ કે તેના મનમાં માત્ર એક જ સપનું હતું. એક દિવસ તે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને એવો અધિકારી બનશે જે એવા લોકોની મદદ કરશે જેમનો અવાજ અવારનવાર કોઈ નથી સાંભળતું. આ જ સપનું તેની દરેક સવારની શરૂઆત હતું અને દરેક રાતનો છેલ્લો વિચાર પણ. શહેરમાં તે એક નાના ભાડાના રૂમમાં રહેતો હતો. દિવસ દરમિયાન લાઇબ્રેરીમાં ભણતો, સાંજે 2 બાળકોની જગ્યાએ હવે માત્ર પુખ્ત વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવીને પોતાનો ખર્ચ ચલાવતો હતો. કારણ કે તેણે નક્કી કરી લીધું હતું કે તેની મહેનત કોઈ પણ પરિસ્થિતિમાં તેના આત્મસન્માનથી મોટી નહીં હોય. તે દિવસે પણ તે જિલ્લા પુસ્તકાલયમાંથી પાછો ફરી રહ્યો હતો. તેની બેગમાં નોટ્સ, બંધારણનું જાડું પુસ્તક, અર્થશાસ્ત્રની કોપી અને કેટલાક જૂના પ્રશ્ન ઉત્તરો રાખેલા હતા. આકાશ બપોરથી જ વાદળોથી ઘેરાયેલું હતું, પરંતુ ભણવામાં ડૂબેલો રહેવાના કારણે તેનું હવામાન તરફ ધ્યાન જ ન ગયું. જેવો તે પહાડી રસ્તા તરફ આગળ વધ્યો, અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં કાળા વાદળોએ આખા આકાશને ઘેરી લીધું અને પછી એવો મુશળધાર વરસાદ શરૂ થયો કે સામેનો રસ્તો પણ ધૂંધળો થઈ ગયો. રાઘવે તરત જ પોતાની બેગ છાતીએ લગાવી દીધી, જેથી પુસ્તકો પલળી ન જાય. તેની પાસે ન તો છત્રી હતી અને ન તો કોઈ રેઇનકોટ. તેના કપડાં પૂરેપૂરા પલળી ગયા હતા, પરંતુ તેને પોતાના શરીરની નહીં, એ પુસ્તકોની ચિંતા હતી જેના માટે તેણે મહિનાઓ સુધી પૈસા બચાવ્યા હતા. તે સતત આગળ વધતો રહ્યો. રસ્તો સુમસામ હતો. દૂર દૂર સુધી કોઈ વાહન દેખાતું નહોતું. મોબાઈલનું નેટવર્ક પણ જતું રહ્યું હતું. સાંજ ધીમે ધીમે રાતમાં ફેરવવા લાગી. પહાડીઓ વચ્ચે વહેતો ઠંડો પવન અને વરસાદના ટીપાં તેના શરીરને ધ્રુજાવવા માટે મજબૂર કરી રહ્યા હતા. ત્યારે જ તેને દૂર માટી અને લાકડામાંથી બનેલું એક સાફ સુથરું ઘર દેખાયું. ઘરની સામે લીમડાનું એક મોટું ઝાડ હતું. આંગણું ખૂબ જ વ્યવસ્થિત હતું. વરંડામાં માટીના મોટા કુંડા રાખેલા હતા, જેમાં રંગબેરંગી ફૂલો ખીલેલા હતા. ઘર નાનું જરૂર હતું, પરંતુ તેનો દરેક ખૂણો એ વાતની સાક્ષી પૂરી રહ્યો હતો કે ત્યાં રહેનારો માણસ સાદગીની સાથે સુંદરતાને પણ જીવતા જાણે છે. રાઘવ થોડી ક્ષણો ત્યાં જ ઊભો રહ્યો. તેણે મનમાં વિચાર્યું કે ઓળખાણ વગર કોઈના ઘરે જવું યોગ્ય નથી, પરંતુ તે જ વરસાદ અને ઠંડા પવને હવે તેના શરીરની તાકાત છીનવવાનું શરૂ કરી દીધું હતું. આખરે તેણે હિંમત કરીને દરવાજા પર ધીમેથી ટકોરો માર્યો. થોડી ક્ષણો સુધી અંદર સન્નાટો રહ્યો. પછી લાકડાનો દરવાજો ધીમેથી ખુલ્યો. સામે આશરે 30 વર્ષની એક ખૂબ જ શાંત, સાદગીપૂર્ણ અને ગરિમામય મહિલા ઊભી હતી. તેણે આછા રંગની સાદી સુતરાઉ સાડી પહેરેલી હતી. ચહેરા પર કોઈ બનાવટી સ્મિત નહોતું, પરંતુ આંખોમાં એવી કરુણા હતી જે કોઈ પણ થાકેલા માણસને ભરોસો આપી શકે. આ અર્પિતા હતી, ગામમાં એકલી રહેતી વિધવા, જેણે વર્ષો પહેલા પોતાના પતિને ગુમાવી દીધો હતો અને ત્યાર પછી સમાજની અસંખ્ય વાતો વચ્ચે પણ પોતાના સન્માન અને આત્મસન્માન સાથે જીવવાનું છોડ્યું નહોતું. અર્પિતાએ સામે ઊભેલા પલળેલા યુવકને જોયો. તેના ધ્રુજતા હાથમાં પુસ્તકોથી ભરેલી બેગ જોઈ અને શાંત અવાજે પૂછ્યું, "બેટા, તું કોણ છે અને આ સમય અહીં કેવી રીતે આવી ગયો?" રાઘવે વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું, "મારું નામ રાઘવ છે. હું યુપીએસસીની તૈયારી કરું છું. પુસ્તકાલયમાંથી પાછા ફરતી વખતે વરસાદમાં ફસાઈ ગયો. જો આપ પરવાનગી આપો તો હું માત્ર રાત પૂરતો વરંડામાં બેસી જઈશ. સવાર થતાં જ ચાલ્યો જરૂર જઈશ. મને ઘરની અંદર આવવાની જરૂર નથી. મારા કારણે તમને કોઈ પ્રકારની તકલીફ નહીં થાય." અર્પિતાએ થોડી ક્ષણ તેની આંખોમાં જોયું. ત્યાં ન તો કોઈ કપટ હતું, ન તો કોઈ ડર,
માત્ર થાક અને ઈમાનદારી હતી. તેણે તરત જ કહ્યું, આટલી જોરદાર વરસાદમાં કોઈ માણસ બહાર ન બેસી શકે. પહેલા અંદર આવો, પોતાના ભીના કપડાં સૂકવો, ગરમ ચા પી લો, પછી આરામથી વાત કરીશું. રાઘવે અચકાતા કહ્યું, ના, ગામના લોકો ખોટું સમજશે. હું તમારી બદનામીનું કારણ બનવા નથી માંગતો. અર્પિતાના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું. તેણે ધીમેથી કહ્યું, જે લોકો સત્ય જાણ્યા વગર વાતો બનાવે છે, તેમના ડરથી માનવતા છોડી દેવી એ સૌથી મોટી ભૂલ છે. તું નિશ્ચિત થઈને અંદર આવ. અહીં તારું સન્માન સુરક્ષિત રહેશે. રાઘવે માથું નમાવીને આભાર માન્યો અને અંદર આવી ગયો. ઘરની અંદર દરેક વસ્તુ ખૂબ જ સલીકાથી રાખેલી હતી. એક નાની લાકડાની કબાટ, કેટલાક પુસ્તકો, ભગવાનનું નાનું મંદિર, સાફ પાથરેલી ચાદર, માટીની સુગંધ અને ચૂલા પર ઉકળતી ચા. આખું વાતાવરણ આપતજન જેવો અહેસાસ કરાવી રહ્યું હતું. અર્પિતાએ તેને સૂકો ટુવાલ આપ્યો અને કહ્યું કે પહેલા પોતાના વાળ સુકાવી લો. પછી તેણે પોતાના સ્વર્ગસ્થ પતિના સાચવીને રાખેલા સાધારણ કપડાં તેને પહેરવા માટે આપ્યા. રાઘવ પહેલા તો ના પાડતો રહ્યો, પરંતુ અર્પિતાએ આગ્રહ કર્યો કે બીમારી કોઈ સપના નથી જોતી. જો તું બીમાર પડી જઈશ તો તારી તૈયારી અટકી જશે. આ સાંભળીને રાઘવની આંખો ભરાઈ આવી. તેણે પહેલીવાર અનુભવ કર્યો કે વર્ષો પછી કોઈએ તેની ચિંતા માત્ર એક ઇન્સાન સમજીને કરી છે. થોડીવાર પછી બંને ચૂલા પાસે બેસીને ગરમ ચા પી રહ્યા હતા. વરસાદ બહાર સતત વરસી રહ્યો હતો. વીજળીનો ચમકારો પહાડીઓને થોડી ક્ષણો માટે રોશન કરી દેતો અને પછી ચારેય બાજુ અંધારું ફેલાઈ જતું. વાતચીત ધીમે ધીમે જીવન તરફ વળી ગઈ. રાઘવે પોતાના સંઘર્ષો વિશે જણાવ્યું કે કેવી રીતે તેણે કેટલીય રાતો ભૂખ્યા પેટે માત્ર પાણી પીને વિતાવી જેથી પુસ્તકો ખરીદી શકે. કેવી રીતે તેણે ક્યારેય કોઈની સાથે હાથ નથી ફેલાવ્યો, કારણ કે તેને વિશ્વાસ હતો કે મહેનત મોડી તો મોડી, પણ પોતાનો રસ્તો જરૂર બનાવે છે. અર્પિતા શાંત થઈને તેની વાતો સાંભળતી રહી. પછી તેણે પહેલી વાર પોતાના જીવનનું દર્દ વહેંચ્યું. તેણે જણાવ્યું કે પતિના ગયા પછી લોકોએ સહારો આપવાના બદલે સવાલો વધારે કર્યા. સગા સંબંધીઓ ધીમે ધીમે દૂર થતા ગયા. સમાજે તેને નબળી સમજી, પરંતુ તેણે પોતાના આત્મસન્માનને ક્યારે તૂટવા ન દીધું. તેણે સિલાઈ, ખેતી અને મહેનત કરીને પોતાનું જીવન ચલાવ્યું. તેણે કહ્યું કે માણસની સૌથી મોટી તાકાત તેનું ચરિત્ર હોય છે. ધન અને રૂપ સમયની સાથે બદલાઈ જાય છે, પરંતુ સારું ચરિત્ર આજીવન ચાલે છે. રાઘવે તેની વાત ધ્યાનથી સાંભળી અને મનમાં વિચાર્યું કે આજે તેને પુસ્તકો કરતાં પણ મોટો જીવનનો પાઠ મળી રહ્યો છે. રાત વધુ ગાઢ બનતી ગઈ. બહાર વરસાદનો અવાજ હજી પણ એવો જ હતો, પરંતુ ઘરની અંદર બે અજાણ્યા લોકો વચ્ચે વિશ્વાસનો એક એવો સંબંધ જન્મ લઈ ચૂક્યો હતો, જેમાં કોઈ સ્વાર્થ નહોતો, માત્ર સન્માન હતું, માત્ર માનવતા હતી, અને કદાચ કિસ્મત ચૂપચાપ પોતાની આગામી સવાર માટે એક નવો અધ્યાય લખી રહી હતી. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી રહી હોય તો મારો આપ સૌને એક નાનો અને નમ્ર વિનંતી છે કે તમે આ વિડીયોને લાઈક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને શેર પણ કરી દો. સવાર થતા પહેલા જ વરસાદની ઝડપ ધીમી પડવા લાગી હતી. પહાડીઓ વચ્ચેથી વહેતો ઠંડો પવન હજી પણ વાતાવરણને ધ્રુજારીથી ભરી રહ્યો હતો. રાઘવની આંખ ખુલી તો તેણે જોયું કે અર્પિતા પહેલાથી જ જાગી ગઈ હતી. તે આંગણામાં રાખેલી તુલસી પાસે દીવો પ્રગટાવીને શાંત મંતથી પ્રાર્થના કરી રહી હતી. તેના ચહેરા પર એ જ સાદગી હતી અને આંખોમાં એ જ ધીરજ, જાણે જીવનમાં તેને હજારો દુઃખો મળ્યા હોય, પરંતુ તેણે હસવાનું ક્યારેય છોડ્યું ન હોય. રાઘવ થોડીવાર ચૂપચાપ તેને જોતો રહ્યો. તેના મનમાં એ મહિલા માટે સન્માન વધુ વધી ગયું, જેણે કોઈ પણ ઓળખાણ વગર એક અજાણ્યા યુવક પર ભરોસો કર્યો હતો. થોડીવાર પછી અર્પિતા હસતા હસતા અંદર આવી અને બોલી, રાત બરાબર હતી ને? રાઘવે માથું હલાવીને કહ્યું, કદાચ કેટલાય મહિનાઓ પછી આવી શાંતિની ઊંઘ આવી છે. આના માટે તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. અર્પિતાએ સહજ અવાજે કહ્યું, આભાર મારો નહીં, એ માનવતાનો માનજે જે હજી પણ આ દુનિયામાં જીવતી છે. ત્યાર પછી તેણે ચૂલા પર ગરમ નાસ્તો તૈયાર કર્યો. રાઘવ વારંવાર ના પાડતો રહ્યો કે તે માત્ર ચા પીને ચાલ્યો જશે, પરંતુ અર્પિતાએ કહ્યું, ખાલી પેટે કોઈ મંજિલ જીતી શકાતી નથી. પહેલા ભોજન કરો, પછી આગળની યાત્રા કરજો.
રાઘવે પહેલીવાર કોઈ પણ અચકાટ વગર હસીને ભોજન કર્યું. એટલામાં ગામ તરફ જતા કાચા રસ્તા પરથી 2-3 લોકો પસાર થઈ રહ્યા હતા. તેમની નજર જેવી જ અર્પિતાના ઘરની બહાર રાખેલા પુરુષના ભીના જૂતા અને વરંડામાં ટાંગેલા કપડા પર પડી, તેઓ એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. કોઈએ કંઈ કહ્યું નહીં, પરંતુ તેમની આંખોમાં સવાલો સાફ દેખાઈ રહ્યા હતા. થોડી જ વારમાં એ લોકો ગામ પહોંચી ગયા અને આખી વાત જાણ્યા વગર જ જાત જાતની વાતો ફેલાવવા લાગી. કોઈએ કહ્યું કે રાત આખી અર્પિતાના ઘરે કોઈ અજાણ્યો માણસ રોકાયો હતો, તો કોઈએ કહ્યું કે ચોક્કસ કોઈ શહેરનો માણસ હતો, તો વળી કોઈએ કહ્યું કે હવે તો તેણે બધી હદો પાર કરી દીધી. ગામના ચોરા પર બેઠેલા કેટલાક લોકોએ સત્ય જાણ્યા વગર પોતપોતાની વાર્તાઓ બનાવી લીધી, પરંતુ કોઈએ એ જાણવાનો પ્રયત્ન ન કર્યો કે આખરે સચ્ચાઈ શું હતી. બીજી તરફ રાઘવ પોતાની બેગમાં પુસ્તકો ગોઠવી રહ્યો હતો. તેણે અર્પિતાને કહ્યું, હવે મારે નીકળવું જોઈએ. તમે જે ઉપકાર કર્યો છે તેને હું જીવનભર નહીં ભૂલું. અર્પિતાએ હસીને કહ્યું, જો સાચે જ મારું અહેસાન ચૂકવવા માંગતો હોય તો એક દિવસ અધિકારી બનીને કોઈ જરૂરિયાતમંદની મદદ જરૂર કરજે. એ જ મારા માટે સૌથી મોટો આભાર હશે. રાઘવે હાથ જોડીને પ્રણામ કર્યા અને ઘરની બહાર નીકળી ગયો. પરંતુ જેવો તે ગામના મુખ્ય રસ્તા પર પહોંચ્યો, કેટલાય લોકો તેને ઘૂરી ઘૂરીને જોવા લાગ્યા. કેટલાક લોકો અંદરો અંદર ધીમા અવાજે વાતો કરી રહ્યા હતા. એક વડીલે તેને રોકીને પૂછ્યું, રાત્રે ક્યાં રોકાયો હતો બેટા? રાઘવે કોઈ પણ અચકાટ વગર સાચું કહી દીધું કે ભારે વરસાદના કારણે તે અર્પિતાના ઘરે રોકાયો હતો. બસ આટલું સાંભળતા જ કેટલાક લોકોના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. તેમાંનો એક માણસ બોલ્યો, તને ખબર પણ છે કે તે એકલી વિધવા છે? તેના ઘરે રાત વિતાવી યોગ્ય નહોતી? રાઘવે શાંત પણ દ્રઢ અવાજે કહ્યું, મેં કોઈની મજબૂરીનો ફાયદો નથી ઉઠાવ્યો અને તેમણે મારી મજબૂરીનું સન્માન કર્યું છે. જો કોઈ ભૂખ્યા અને પલળેલા માણસને એક રાતનો આશરો આપવો ખોટો હોય તો પછી સાચું શું છે? ત્યાં હાજર કેટલાય લોકો તેની વાત સાંભળીને ચૂપ થઈ ગયા, પરંતુ કેટલાક લોકોને તેની સચ્ચાઈ પણ ગમી નહીં. એ જ સમયે ગામનો વગદાર જમીનદાર ભાનુ પ્રતાપ ત્યાં આવી પહોંચ્યો. તે વર્ષોથી અર્પિતાના પિતાની નાની જમીન હડપ કરવા માંગતો હતો, કારણ કે તેના ખેતરો એ જ જમીન સાથે જોડાયેલા હતા. પરંતુ અર્પિતા દર વખતે કાયદાકીય કાગળો બતાવીને તેનો ઈરાદો નિષ્ફળ બનાવી દેતી હતી. હવે તેને ગામમાં ફેલાયેલી અફવા એક નવો મોકો લાગી રહી હતી. તેણે ઊંચા અવાજે કહ્યું, જોયું, અમે પહેલાથી જ કહેતા હતા કે એકલી સ્ત્રી પર ભરોસો ન કરવો જોઈએ. રાઘવે પહેલીવાર તેની તરફ સીધું જોયું અને બોલ્યો, કોઈના ચરિત્ર પર આક્ષેપ લગાવતા પહેલા પોતાના શબ્દોનું સન્માન કરતા શીખો. હું આખી રાત ત્યાં રહ્યો છું અને હું સાક્ષી આપું છું કે અર્પિતાજી જેવી સન્માનનીય મહિલા મેં આજ સુધી જોઈ નથી. તેમણે મને દીકરાની જેમ સહારો આપ્યો છે. તમારા આરોપો તદ્દન ખોટા છે. ભાનુ પ્રતાપને એવી આશા નહોતી કે કોઈ અજાણ્યો યુવક તેની સામે આ રીતે આવીને ઊભો રહી જશે. તેણે ગુસ્સામાં કહ્યું, તમે શહેરવાળા અમને અમારી જ પંચાયતમાં જ્ઞાન ન આપો. રાઘવે શાંત અવાજે કહ્યું, સાચું કહેવા માટે કોઈ પદ કે ગામની જરૂર નથી હોતી. સત્ય એ માત્ર સત્ય જ હોય છે. ત્યાં ઉભેલા કેટલાય લોકોએ પહેલીવાર અનુભવ કર્યો કે આ છોકરો ડરવાવાળામાંથી નથી. ત્યારે જ ગામના એક વડીલ આગળ આવ્યા અને બોલ્યા, કોઈ પણ પુરાવા વગર કોઈ મહિલાની ઇજ્જત પર આંગળી ચીંધવી એ સૌથી મોટું પાપ છે. પહેલા આખી વાત સાંભળવી જોઈએ. તેમની વાત સાંભળીને કેટલાક લોકો ધીમે ધીમે ત્યાંથી ખસવા લાગ્યા, પરંતુ ભાનુ પ્રતાપના ચહેરા પર સાફ દેખાતું હતું કે તે આટલી આસાનીથી પાછો હટવાનો નથી. તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે હવે તે ગમે તે રીતે અર્પિતા અને રાઘવ બંનેને બદનામ કરીને જ રહેશે. બીજી તરફ રાઘવ ગામમાંથી નીકળીને શહેર તરફ આગળ વધી ગયો, પરંતુ તેનું મન વારંવાર એ જ નાના ઘર તરફ પાછું ફરી રહ્યું હતું, જ્યાં તેને માત્ર એક રાતનો આશરો નહોતો મળ્યો, પણ જીવનનો સૌથી મોટો વિશ્વાસ મળ્યો હતો. બીજી બાજુ અર્પિતા પોતાના આંગણામાં બેઠી હતી. ગામમાં ફેલાઈ રહેલી વાતોની ખબર તેને પણ મળી ચૂકી હતી. તેની આંખો થોડી ક્ષણો માટે ભીની જરૂર થઈ,
પરંતુ તેણે પોતાની જાતને સંભાળી લીધી. તેણે ધીમેથી આકાશ તરફ જોયું અને મન જ મનમાં કહ્યું, હે ભગવાન, જો મેં કોઈની મદદ કરીને કોઈ ભૂલ કરી હોય તો તેની સજા મને આપી દેજો, પણ એ છોકરાના સપનાને ક્યારેય તૂટવા ન દેતા. તેને તેની મંજિલ જરૂર આપજો. તેને બિલકુલ અંદાજો નહોતો કે આજ રાઘવ આવનારા સમયમાં તેના જીવનનો સૌથી મોટો સહારો બનવાનો છે, અને આજની આ નાની મુલાકાત એક એવા સંબંધની શરૂઆત બની ચૂકી હતી જે સમાજ અને પરિસ્થિતિઓ લાખ કોશિશ પછી પણ ક્યારેય તોડી નહીં શકે. રાઘવ શહેર પાછો તો ફરી ગયો હતો, પરંતુ તેનું મન વારંવાર એ જ નાના ઘરને અને અર્પિતાના સન્માન ભર્યા વ્યવહારને યાદ કરી રહ્યું હતું. તેણે પોતાનો અભ્યાસ પહેલા કરતાં પણ વધુ મહેનત સાથે શરૂ કરી દીધો. રોજ સવારે સૂરજ ઉગતા પહેલા જાગવું, થોડી વાર ધ્યાન ધરવું, પછી બંધારણ, ઇતિહાસ, અર્થશાસ્ત્ર અને વર્તમાન પ્રવાહોની તૈયારી કરવી એ તેની દિનચર્યા બની ગઈ હતી. તે જાણતો હતો કે તેની પાસે ખોવા માટે કંઈ નથી, પરંતુ મેળવવા માટે આખી જિંદગી પડી છે. બીજી તરફ ગામમાં અર્પિતા પોતાના રોજબરોજના કામોમાં વ્યસ્ત રહેતી. સવારે ખેતર જોતી, બપોરે સિલાઈ કરતી અને સાંજે પોતાના નાના ઘરના આંગણામાં બેસીને ભગવાનનું નામ લેતી. પરંતુ ગામના કેટલાક લોકો હજી પણ તેના વિશે કાન ભંભેરણી વાતો કરવાથી બાજ નહોતા આવતા. અર્પિતા દરેક મેણા ટોણા હસીને સહન કરી લેતી, કારણ કે તેને વિશ્વાસ હતો કે સત્યને સમય જરૂર લાગે છે, પણ તેની હાર ક્યારેય નથી થતી. આ દરમિયાન ભાનુપ્રતાપે એક નવી ચાલ ચાલવાની શરૂઆત કરી દીધી. તેણે ગામના કેટલાક લોકોને ભોળવવાનું શરૂ કર્યું કે અર્પિતા જેવી એકલી મહિલા એ જમીનની દેખરેખ રાખી શકે તેમ નથી, તેથી એ જમીન ગામના વિકાસના નામે તેના હવાલે કરી દેવી જોઈએ, જ્યારે કે તેનો અસલી હેતુ એ જમીન હડપ કરવાનો, એના પર કબજો કરવાનો હતો. અર્પિતાએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી. તેણે કહ્યું કે આ જમીન તેના પતિની આખરી નિશાની છે અને તે તેને કોઈ પણ કિંમતે નહીં છોડે. આ જવાબ સાંભળીને ભાનુપ્રતાપ અંદરો અંદર વધુ ઈર્ષાથી તે સળગી ઉઠ્યો. બીજી તરફ રાઘવ પોતાની તૈયારીમાં વ્યસ્ત હતો, ત્યારે એક દિવસ તેના ફોન પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો. સામે છેડે અર્પિતા હતી. તેણે અચકાતા કહ્યું, રાઘવ, મને તારો નંબર એ કાગળ પરથી મળ્યો જેના પર તે તારું નામ લખ્યું હતું. મેં વિચાર્યું કે તારી તૈયારી કેવી ચાલી રહી છે તે પૂછું. રાઘવના અવાજમાં ખુશી સાફ ચળકી રહી હતી. તેણે કહ્યું, તમારી દુઆ છે, બધું બરાબર ચાલી રહ્યું છે. પછી તેણે પૂછ્યું, તમે કેમ છો? અર્પિતા થોડી ક્ષણ ચૂપ રહી અને પછી બોલી, હું ઠીક છું, બસ ગામમાં લોકો હજી પણ વાતો કરે છે, પણ હવે આદત પડી ગઈ છે. આ સાંભળીને રાઘવનું મન ભારે થઈ ગયું. તેણે કહ્યું, એક દિવસ આ જ લોકો તમારી ઇજ્જત સામે માથું નમાવશે, મને પૂરો વિશ્વાસ છે. અર્પિતા હસી પડી અને બોલી, મને મારા માટે નહીં, તારી પરીક્ષાની ચિંતા છે. તું બસ મન લગાવીને ભણ, બાકી બધું સમય પર છોડી દે. એ દિવસ પછી બંને ક્યારેક વાતો કરવા લાગ્યા. તેમની વાતચીતમાં ન તો કોઈ બનાવટીપણું હતું, ન તો કોઈ લાલચ, માત્ર સન્માન, વિશ્વાસ અને એકબીજાના સંઘર્ષ માટે સાચી ચિંતા હતી. ઘણી વખત જ્યારે રાઘવ નિરાશ થઈ જતો, ત્યારે અર્પિતા તેને હિંમત આપતી અને કહેતી, યાદ રાખજે, સૌથી અંધારી રાત પછી જ સૌથી ઉજાસભરી સવાર આવે છે. અને જ્યારે પણ અર્પિતા ગામ લોકોની વાતોથી દુઃખી થતી, ત્યારે રાઘવ તેને સમજાવતો કે બીજાના વિચારો કરતાં પોતાનું ચરિત્ર વધુ મહત્વનું હોય છે. ધીમે ધીમે બંને એકબીજાના જીવનની તાકાત બની ગયા. કેટલાક મહિનાઓ પછી યુપીએસસીની પ્રારંભિક પરીક્ષાનો દિવસ આવી ગયો. પરીક્ષા કેન્દ્ર બીજા શહેરમાં હતું. રાઘવ પૂરી તૈયારી સાથે ત્યાં પહોંચ્યો. પરીક્ષા પૂરી થયા પછી જ્યારે તે બહાર નીકળ્યો, ત્યારે તેના ચહેરા પર આત્મવિશ્વાસ સાફ દેખાતો હતો. તેને લાગતું હતું કે આ વખતે તેની મહેનત રંગ લાવશે. થોડા દિવસો પછી પરિણામ આવ્યું અને રાઘવ પ્રારંભિક પરીક્ષામાં શાનદાર ગુણ સાથે પાસ કરી ચૂક્યો હતો. તેણે સૌથી પહેલા અર્પિતાને ફોન કર્યો. સામે છેડે જેવી જ અર્પિતાએ આ સમાચાર સાંભળ્યા, તેની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. તેણે કહ્યું, મને ખબર હતી કે તારી મહેનત ક્યારેય નકામી નહીં જાય. રાઘવે ભાવુક થઈને કહ્યું, જો એ વરસાદી રાત્રે
તમે મને આશરો ન આપ્યો હોત તો કદાચ મારા પુસ્તકો પલળી ગયા હોત, હું બીમાર પડી ગયો હોત અને કદાચ આ દિવસ ક્યારેય ન આવ્યો હોત. તમારી એક રાતની માનવતાએ મારી આખી જિંદગી બદલી નાખી. અર્પિતા કંઈ બોલી નહીં, માત્ર ભગવાનનો આભાર માનતી રહી. પરંતુ એ જ ખુશીની વચ્ચે એક નવી મુસીબત તેની રાહ જોઈ રહી હતી. બીજા જ દિવસે ભાનુપ્રતાપ કેટલાક લોકો સાથે તેના ઘરે પહોંચ્યો અને બોલ્યો, છેલ્લી વાર કહી રહ્યો છું, તારી જમીન મને વેચી દે, નહીં તો પછી પછતાઈશ. અર્પિતાએ દ્રઢ અવાજે કહ્યું, હું મારું સન્માન અને મારા પતિની નિશાની કોઈ પણ કિંમતે નહીં વેચું. ભાનુપ્રતાપ ગુસ્સામાં ત્યાંથી ચાલ્યો ગયો, પણ જતા જતા એટલું જરૂર કહેતો ગયો, હવે જોજે, તને આ ગામમાં શાંતિથી જીવવા નહીં દઉં. અર્પિતાએ પહેલી વાર તેના શબ્દોમાં છુપાયેલા ષડયંત્રનો અનુભવ કર્યો. તેણે એ સાંજે રાઘવને ફોન ન કર્યો, કારણ કે તે તેના અભ્યાસમાં અડચણ ઊભી કરવા નહોતી માંગતી. પરંતુ તેના મનમાં એક અજાણ્યો ડર જરૂર બેસી ગયો હતો. બીજી તરફ રાઘવ મુખ્ય પરીક્ષાની તૈયારીમાં પૂરી તાકાતથી લાગી ગયો હતો. તેને બિલકુલ અંદાજો નહોતો કે જે મહિલાએ તેના સપનાને તૂટતા બચાવ્યા હતા, હવે એ જ મહિલા પોતાના સન્માન અને અધિકારની સૌથી કઠિન પરીક્ષામાંથી પસાર થઈ રહી છે. અને ખૂબ જ જલ્દી તેની જિંદગી ફરી એ જ ગામ તરફ વળવાની હતી, જ્યાંથી તેના નસીબે પહેલી વાર નવો રસ્તો પસંદ કર્યો હતો. સમય પોતાની ગતિથી આગળ વધતો રહ્યો. રાઘવ દિવસ રાત મુખ્ય પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત રહ્યો. તેના માટે હવે દરેક મિનિટની કિંમત હતી, પરંતુ તેના મનના એક ખૂણામાં અર્પિતાની ચિંતા હંમેશા રહેતી હતી. કેટલાય દિવસો સુધી જ્યારે અર્પિતાનો કોઈ ફોન ન આવ્યો, ત્યારે તેને બેચેની થવા લાગી. આખરે એક સાંજે તેણે પોતે ફોન જોડ્યો. ઘણી વાર સુધી રિંગ વાગતી રહી. પછી અર્પિતાએ ધીમા અવાજે ફોન ઉપાડ્યો. તેનો અવાજ પહેલા જેવો મજબૂત નહોતો. રાઘવ તરત જ સમજી ગયો કે કંઈક ને કંઈક જરૂર થયું છે. તેણે પૂછ્યું, અર્પિતાજી, બધું બરાબર તો છે ને? તમે કેટલાય દિવસોથી વાત પણ નથી કરી. અર્પિતાએ વાત ટાળવાનો પ્રયત્ન કર્યો, પણ રાઘવના વારંવાર પૂછવા પર તેણે ધીમે ધીમે બધી વાત જણાવી દીધી. તેણે જણાવ્યું કે ભાનુપ્રતાપ સતત તેના પર જમીન વેચવાનું દબાણ કરી રહ્યો છે. ગામના કેટલાક લોકો ભોળવીને તેની વિરુદ્ધ ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. લોકોએ તેના ઘરે આવવાનું પણ ઓછું કરી દીધું છે. બજાર જતી વખતે પણ કેટલાય લોકો મેણા મારે છે, પરંતુ તેણે આજ સુધી કોઈને કોઈ જવાબ નથી આપ્યો, કારણ કે તેને વિશ્વાસ છે કે સત્ય એક દિવસ જરૂર સામે આવશે. આ બધું સાંભળીને રાઘવ થોડી ક્ષણ બિલકુલ શાંત થઈ ગયો. પછી તેણે દ્રઢ અવાજે કહ્યું, તમે રાત્રે એક અજાણ્યા છોકરા પર ભરોસો કર્યો હતો. હવે મારો વારો છે કે હું તમારો સાથ નિભાવું. અર્પિતાએ તરત જ ના પાડતા કહ્યું, ના રાઘવ, તારી પરીક્ષા માથા પર છે. જો તું અહીં આવી જઈશ તો તારું ધ્યાન ભટકી જશે. હું નથી ઈચ્છતી કે મારા કારણે તારા સપના પર કોઈ અસર પડે. રાઘવે હસીને કહ્યું, તમે જ તો શીખવ્યું હતું કે સાચા સમયે સાચા માણસનો સાથ આપવો એ જ સૌથી મોટો ધર્મ છે. તમે ચિંતા ન કરો, હું મારી જવાબદારી પણ નિભાવીશ અને મારો અભ્યાસ પણ. ત્યાર પછીના થોડા જ દિવસોમાં મુખ્ય પરીક્ષા શરૂ થઈ ગઈ અને પૂરી પણ થઈ ગઈ. પરીક્ષા આપીને નીકળતી વખતે રાઘવના ચહેરા પર સંતોષ હતો. તેણે પોતાની પૂરી મહેનત લગાવી દીધી હતી. પરીક્ષા પૂરી થતાં જ તે સમય બગાડ્યા વગર સીધો એ ગામ તરફ નીકળી પડ્યો. સાંજ ઢળી રહી હતી જ્યારે તે અર્પિતાના ઘરે પહોંચ્યો. દરવાજો ખુલ્યો તો અર્પિતા થોડી ક્ષણ તેને જોતી જ રહી ગઈ. પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, તું સાચે જ આવી ગયો. રાઘવે હસીને કહ્યું, જે લોકોએ મને મુશ્કેલ સમયમાં સહારો આપ્યો હોય તેમના માટે આવવું એ કોઈ ઉપકાર નથી હોતો, એ મારી ફરજ છે. બીજા દિવસે આખા ગામમાં સમાચાર ફેલાઈ ગયા કે પેલો શહેરવાળો છોકરો ફરી પાછો આવ્યો છે. ભાનુપ્રતાપને પણ આ વાતની ખબર પડી ગઈ. તેણે પંચાયત બોલાવી લીધી. ગામના વડીલો અને કેટલાય લોકો ચોરા પર ભેગા થઈ ગયા. ભાનુપ્રતાપે ઊંચા અવાજે કહ્યું, આ છોકરો વારંવાર આ મહિલાના ઘરે કેમ આવે છે? નક્કી કોઈ છુપી વાત છે. રાઘવ શાંત ઊભો રહ્યો. પછી તેણે બધાની સામે કહ્યું, આજે હું પણ આપ સૌને એક સવાલ પૂછવા માંગુ છું. શું આ ગામમાં કોઈ ભૂખ્યા, તરસ્યા અને વરસાદમાં ફસાયેલા માણસને એક રાતનો આશરો આપવો એ ગુનો છે?
આખા ચોરા પર સન્નાટો છવાઈ ગયો. રાઘવ આગળ બોલ્યો, જે મહિલા પર તમે લોકો સવાલ ઉઠાવી રહ્યા છો, તેણે રાત્રે મને પોતાના દીકરાની જેમ સહારો આપ્યો હતો. જો તે ઈચ્છત તો દરવાજો બંધ કરી શકતી હતી, પરંતુ તેણે માનવતા પસંદ કરી. શું માનવતાનું એવું ઇનામ મળે છે કે તેના ચરિત્ર પર આંગળી ચીંધવામાં આવે? તેની વાત સાંભળીને કેટલાય લોકોએ માથું નમાવી લીધું. ત્યારે જ ગામના સૌથી વડીલ વ્યક્તિ ઊભા થયા અને બોલ્યા, મેં મારી આ લાંબી જિંદગીમાં અર્પિતાથી વધુ સન્માનીય અને મહેનતુ મહિલા નથી જોઈ. આપણે બીજાની વાતોમાં આવીને બહુ મોટી ભૂલ કરી છે. તેમના આટલું કહેતા જ બીજા કેટલાય લોકો પણ અર્પિતાના પક્ષમાં ઊભા થઈ ગયા. ત્યારે જ રાઘવે પોતાની બેગમાંથી કેટલાક કાગળો કાઢ્યા. આ એ જ જમીનના દસ્તાવેજોની નકલો હતી જે તે શહેર જઈને સરકારી અભિલેખ કાર્યાલય રેકોર્ડ ઓફિસમાંથી કઢાવી લાવ્યો હતો. એ દસ્તાવેજોમાં સાફ લખેલું હતું કે અર્પિતા એ જમીનની કાયદેસરની માલિક છે અને તેના પર બીજા કોઈનો કોઈ અધિકાર નથી. રાઘવે બધાની સામે દસ્તાવેજો વાંચી સંભળાવ્યા. ભાનુ પ્રતાપનો ચહેરો ઉતરી ગયો. તે કંઈ બોલી શક્યો નહીં. ગામના લોકોને પહેલીવાર સમજાયું કે તે વિકાસના નામે નહીં, પરંતુ લાલચમાં આવીને અર્પિતાની જમીન હડપ કરવા માંગતો હતો. પંચાયતે એ જ સમયે ચુકાદો સંભળાવ્યો કે અર્પિતાની જમીન પર કોઈ દાવો નહીં કરે અને ભવિષ્યમાં કોઈ પણ તેના સન્માન વિરુદ્ધ ખોટી વાતો નહીં ફેલાવે. આટલું સાંભળતા જ અર્પિતાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. પરંતુ આ વખતે આ આંસુ દુઃખના નહીં, પણ સન્માન પાછું મળવાની ખુશીના હતા. તેણે ભગવાન તરફ જોઈને હાથ જોડી લીધા. રાઘવે ધીમેથી કહ્યું, આજે સત્યની જીત થઈ છે. પરંતુ અર્પિતાએ હસીને જવાબ આપ્યો, ના રાઘવ, આજે માનવતાની જીત થઈ છે. જો એ રાત્રે મેં તને આશરો આપ્યો હતો, તો આજે તે મને સન્માનની છાયા આપી દીધી. એ જ સમયે ગામના કેટલાય લોકો અર્પિતા પાસે પોતાની ભૂલની માફી માંગવા લાગ્યા. જે લોકોએ ક્યારેક તેને મેણા માર્યા હતા, એ જ લોકો આજે તેની સામે શર્મિંદા થઈને ઊભા હતા. એ સાંજે ગામનો માહોલ પૂરેપૂરો બદલાઈ ચૂક્યો હતો. પરંતુ રાઘવ અને અર્પિતા બંનેને એ ખબર નહોતી કે તેમના જીવનની સૌથી મોટી ખુશી હજી આવવાની બાકી હતી. કારણ કે થોડા જ દિવસોમાં યુપીએસસીનું અંતિમ પરિણામ જાહેર થવાનું હતું અને આ પરિણામની સાથે તેમનું નસીબ પણ હંમેશ માટે બદલાઈ જવાનું હતું. પંચાયતના નિર્ણય પછી આખા ગામનો માહોલ બદલાઈ ગયો હતો. જે લોકો ક્યારેક અર્પિતાના ઘર પાસેથી પસાર થતી વખતે કાન ભંભેરણી કરતા હતા, એ જ લોકો હવે સન્માનથી તેને પ્રણામ કરવા લાગ્યા. અર્પિતાના ચહેરો વર્ષો પછી શાંતિ અને સુખ અનુભવી રહ્યો હતો. પરંતુ રાઘવ જાણતો હતો કે તેની સૌથી મોટી પરીક્ષા હજી બાકી છે. થોડા દિવસો પછી તે શહેર પાછો ફર્યો અને યુપીએસસીના અંતિમ પરિણામની રાહ જોવા લાગ્યો. રોજ સવારે તેની નજર સૌથી પહેલા પરિણામની તારીખ પર જતી અને રોજ રાત્રે તે ભગવાનને માત્ર એટલું જ કહેતો કે તેની મહેનત નકામી ન જાય. બીજી તરફ અર્પિતા પણ રોજ મંદિરમાં દીવો પ્રગટાવીને તેના માટે પ્રાર્થના કરતી. તેણે ક્યારેય પોતાના માટે કંઈ નહોતું માંગ્યું. તેની દરેક પ્રાર્થનામાં માત્ર રાઘવની સફળતા જ હતી. આખરે એ દિવસ પણ આવી ગયો જેની બંને મહિનાઓથી રાહ જોઈ રહ્યા હતા. સવારે જેવું જ પરિણામ જાહેર થયું, રાઘવે ધ્રુજતા હાથે યાદી ખોલી. થોડી ક્ષણો માટે તેના શ્વાસ થંભી ગયા. પછી અચાનક તેની આંખો ખુશીથી ભરાઈ આવી. યાદીમાં તેનું નામ શાનદાર રેન્ક સાથે નોંધાયેલું હતું. વર્ષોની મહેનત, સંઘર્ષ, ભૂખ, અપમાન અને અગણિત જાગેલી રાતોનું સપનું આખરે પૂરું થઈ ગયું હતું. તેણે સૌથી પહેલા અર્પિતાને ફોન જોડ્યો. ફોન ઉપાડતા જ તેનો અવાજ ભરાઈ આવ્યો. તે માત્ર એટલું જ કહી શક્યો, અર્પિતાજી, હું સફળ થઈ ગયો. સામે છેડે થોડી ક્ષણ સુધી બિલકુલ સન્નાટો રહ્યો. પછી અર્પિતાની આંખોમાંથી ખુશીના આંસુ વહી નીકળ્યા. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, મને ખબર હતી કે ભગવાન મહેનત કરનારાઓને ક્યારેય નિરાશ નથી કરતા. આજે એવું લાગે છે જાણે મારું પોતાનું સપનું પૂરું થઈ ગયું હોય. રાઘવે કહ્યું, જો એ વરસાદી રાત્રે તમે મારા માટે તમારો દરવાજો ન ખોલ્યો હોત, તો કદાચ આજે આ દિવસ પણ ન આવ્યો હોત. મારી સફળતામાં જેટલો મારો અધિકાર છે એટલો જ તમારો પણ છે. સન્માન ભર્યો મિલન અને આજીવન સાથ. થોડા દિવસો પછી રાઘવ ટ્રેનિંગ પર ચાલ્યો ગયો. ત્યાં પણ તેણે પોતાની સાદગી, પ્રામાણિકતા અને શિસ્તથી બધાનું સન્માન જીતી લીધું. પરંતુ તેણે ક્યારેય અર્પિતા સાથે વાત કરવાનું ન છોડ્યું. દિવસ ગમે તેટલો વ્યસ્ત કેમ ન હોય, તે સમય કાઢીને તેના હાલચાલ જરૂર પૂછતો. બીજી તરફ ગામમાં હવે અર્પિતાનું જીવન પણ બદલાવા લાગ્યું હતું. લોકો તેની પાસે સલાહ લેવા આવવા લાગ્યા.
મહિલાઓ તેને સન્માનની નજરે જોવા લાગી, પરંતુ તેણે પોતાના વ્યવહારમાં ક્યારેય ઘમંડ આવવા ન દીધો. કેટલાય મહિનાઓ વીતી ગયા. ટ્રેનિંગ પૂરી થયા પછી રાઘવ પહેલીવાર અધિકારીના વેશમાં એ જ ગામમાં પહોંચ્યો. ગામની બહાર જેવી જ તેની ગાડી રોકાઈ, આખા ગામના લોકો તેને જોવા માટે ભેગા થઈ ગયા. કોઈએ વિચાર્યું પણ નહોતું કે ક્યારેક વરસાદમાં પલળેલો એ સાધારણ યુવક એક દિવસ આટલો મોટો અધિકારી બનીને પાછો ફરશે. રાઘવ સીધો અર્પિતાના ઘરે પહોંચ્યો. અર્પિતાએ જેવો જ તેને અધિકારીની વર્દીમાં જોયો, તેની આંખો ગર્વથી ચમકી ઉઠી. તે કંઈ બોલી શકી નહીં. રાઘવે આગળ વધીને તેના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું, આજે હું જે કંઈ પણ છું તેમાં તમારી દુઆ અને તમારી માનવતાનું સૌથી મોટું યોગદાન છે. ત્યાં ઉભેલા તમામ લોકો આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયા. એ જ સમયે ગામના સૌથી વડીલ વ્યક્તિએ કહ્યું, બેટા, આજે આખા ગામની સામે એક વાત કહેવી છે. તે દિવસે આપણે અર્પિતા સાથે બહુ અન્યાય કર્યો હતો, પરંતુ તે તેનું સન્માન પાછું અપાવ્યું. હવે જો તારા મનમાં તેના માટે સન્માનથી વધીને કોઈ ભાવના હોય તો અમે બધા તમારી સાથે છીએ. આખા ગામમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. રાઘવે ધીમેથી અર્પિતા તરફ જોયું. અર્પિતાએ નમેલી નજરે માત્ર એટલું જ કહ્યું, મેં ક્યારેય મારા જીવન માટે કંઈ નથી ઈચ્છ્યું, પરંતુ જો ભગવાને મારા ભાગ્યમાં ફરીથી સન્માન અને સાથ લખ્યા હોય તો મને કંઈ વાંધો નથી. રાઘવે બધાની સામે કહ્યું, મેં હંમેશા અર્પિતાજીને સન્માન આપ્યું છે અને આગળ પણ જીવનભર આપીશ. જો આ તૈયાર હોય તો હું તેમને મારા જીવનસાથી તરીકે અપનાવવા માંગુ છું. આ સાંભળતા જ આખા ગામમાં ખુશીની લહેર દોડી ગઈ. જે લોકોએ ક્યારેક બંનેના સંબંધો પર આંગળી ચીંધી હતી, એ જ લોકો સૌથી પહેલા તાળીઓ વગાડવા લાગ્યા. થોડા દિવસો પછી આખા ગામની હાજરીમાં ખૂબ જ સાદગી અને સન્માન સાથે બંનેના લગ્ન સંપન્ન થયા. ન તો કોઈ દેખાડો હતો, ન કોઈ શોરબકોર, માત્ર આપ્તજનનો ભાવ, આશીર્વાદ અને સાચા સંબંધોની સુગંધ હતી. લગ્ન પછી રાઘવે અર્પિતાને કહ્યું, એ રાત્રે તમે મને માત્ર એક રાતનો આશરો નહોતો આપ્યો, તમે મારા તૂટેલા વિશ્વાસને સંભાળી લીધો હતો. અને આજે હું વચન આપું છું કે જે રીતે તમે દરેક મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો, તેવી જ રીતે હું જીવનના દરેક સફરમાં તમારું સન્માન, તમારો વિશ્વાસ અને તમારો સાથ હંમેશા નિભાવીશ. અર્પિતાની આંખોમાંથી ફરી આંસુ વહી નીકળ્યા, પરંતુ આ વખતે એ આંસુઓમાં દર્દ નહોતું. તેમાં સંતોષ, વિશ્વાસ અને નવી જિંદગીની ચમક હતી. સમય વીતતો ગયો. રાઘવ એક પ્રામાણિક અધિકારી તરીકે પોતાની જવાબદારીઓ નિભાવવા લાગ્યો અને અર્પિતા તેની સાથે સમાજ સેવાના કાર્યોમાં જોડાઈ ગઈ. બંને મળીને આર્થિક રીતે નબળા યુવાનો માટે મફત માર્ગદર્શન અને પુસ્તકોની સહાયતાની વ્યવસ્થા કરી, જેથી કોઈ મહેનતુ વિદ્યાર્થીનું સપનું માત્ર પૈસાની કમીના કારણે અધૂરું ન રહી જાય. વર્ષો પછી જ્યારે કોઈ તેમને પૂછતું કે તમારી વાર્તાની શરૂઆત ક્યાંથી થઈ હતી, ત્યારે રાઘવ હસીને માત્ર એટલું જ કહેતો, અમારી વાર્તા કોઈ મહેલ કે કોઈ મોટી દોલતથી શરૂ નહોતી થઈ. અમારી વાર્તા એક વરસાદી રાત્રે ખુલેલા એક નાના દરવાજાથી શરૂ થઈ હતી, જ્યાં એક વિધવા મહિલાએ એક અજાણ્યા યુવક પર ભરોસો કર્યો હતો અને એ જ ભરોસાએ માત્ર 2 જિંદગીઓ જ નહીં, પણ આખા ગામની વિચારસરણી બદલી નાખી. એ દિવસે ગામના લોકોએ પણ એ પાઠ શીખ્યો કે કોઈ માણસની ઓળખ તેના વિશે ઉડાડવામાં આવેલી અફવાઓથી નહીં, પરંતુ તેના ચરિત્ર, તેના વ્યવહાર અને તેની માનવતાથી થાય છે. કારણ કે ક્યારેક એક રાતની નિસ્વાર્થ મદદ સાચે જ આખી જિંદગીની સૌથી સુંદર શરૂઆત બની જાય છે. તો મિત્રો, આ હતી આપણી આજની નવી વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને ચોક્કસ જણાવો. જો વાર્તા તમને પસંદ આવી હોય તો એક લાઈક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ફરી મળીશું એક નવી રસપ્રદ વાર્તા સાથે. ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત.